जय उत्पत्ति तथा स्थिति लय करे वेदस्तुते योचरे जय नारम सुसेन्द्र मायण समाय ब्रह्मांड कोटि फरे माया काल रवि सशेश्वर गणया ज्ञान लोपेक्षण एवायक्षरधाम नायतिपति श्री स्वामिनारायण। વચનામૃત ગરડા પ્રથમ પ્રકારનું 47મો 4 પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણો, જેમાં ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. આ 4 નિષ્ઠા જેનામાં હોય એને પરમ એકાંતિક ભાગવત ભક્ત કહેવાય. સંવંત 1876 મહાસુદી દ્વાદશીને દિવસ સવારના પહરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ શુદ્ધિ સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને તો ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય ને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેને યુક્ત થકો નિર્ધમપણે કરીને ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લેપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનને શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્ધમપણે કરીને કરે ને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મ યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો 3 દેહ 3 અવસ્થા તેથી પર અને સત્તા રૂપે એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજા થકી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન ન કરી શકે એવી પ્રકૃતિવાળો હોય અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર રુચિ વર્તે
અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા છે. ગ્રહ, કુટુંબી આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે. અને તે ભક્ત જે તે ત્યાગી એવા છે. ભગવાનના ભક્ત તેના સમાન ગમે જ કરે. અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે, જેમાં એવી વાર્તાને પોતે કરે એને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેની વિશે રુચિવાળો હોય. અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે. અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા છે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં. અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે. અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેની વિશે અતિશય રુચિ વર્તે. અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે તેને પ્રીતિ થાય. અને તે વિના તો પોતાના પુત્રાદિકની વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય. અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભગવાનના ભક્તના લક્ષણની વાર્તા વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે. અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દૃઢતા થાય નહીં. અને જ્યાં સુધી પોતાના અંગની દૃઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચારી જાય. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દૃઢતા કરો. અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઊભા થાઓ. પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજી મહારાજે સર્વેને પાછા બેસાડ્યા. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ચારેય અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો છે. એ ચારેય અંગવાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે. અને એ પ્રમાણે જે ન વર્તાય એટલો એમને વિશે દોષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે ચારેય તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારેય સરખા છે. અને જ્યારે એ ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે. અને જ્યારે એ ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ. અને એને જ એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વજ્રામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 47મું થયું. ભગવાનના ભક્ત એને ધર્મનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા, આત્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા સંત સમાગમ કરી, શાસ્ત્રનું અધ્યયન કરી, ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરી
અને આ 4 અંગ એને દૃઢ અને પરિપક્વ કરવા જોઈએ. તો એને ક્યારેય પણ દેશકાળ, કોઈનો સંગ, પોતાનું મન કાંઈક કુતર્ક કરે કે પછી એવો વિષમ કોઈ સમય હોય ત્યારે ભક્તિના માર્ગમાં એને કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. જો આ 4 નિષ્ઠામાં ખામી હોય તો શું થાય? જો તમે અહીં છો તો નિયમ છે કે સવારે જાગવું, નાહવું ધોવું, પૂજાપાઠ કરવા, સાંજ સવારે આરતી સ્તુતિ પ્રાર્થના કરવી, સમાગમ કરવો, અહીં છો ત્યાં સુધી થાય. પણ ધર્મનિષ્ઠા ન હોય, આત્મનિષ્ઠા ન હોય, વૈરાગ્ય નિષ્ઠા ન હોય અને ભક્તિ નિષ્ઠા ન હોય તો ઘેર ગયા પછી ન પૂજા થાય, ન દેવ દર્શન થાય, ન સંત સમાગમ થાય, ન કોઈ એવા સારા સજ્જન પુરુષનો સંગ થાય. અને હતો નહોતો એવો થઈ જાય. બધું પૂજા, કંઠી, માળા, નિયમ બધું બાજુ પર મૂકી દે અને બીજા વિમુખ જીવ જેમ વર્તતા હોય તેમ પોતે જીવન જીવવા લાગે. પછી આગળ જતા જીવનમાં માણસ દુઃખી બહુ થાય. કારણ કે યુવાન અવસ્થામાં તો બધી પ્રકારના વેગ હોય, શરીર પણ મદદ કરતું હોય અને થોડી ઘણી કંઈક કળા કૌશલ્યતા મેળવી હોય, એનું માન અભિમાન બધું હોય. એટલે યુવાન અવસ્થામાં તો ગાડું એમને બધું ગબડે જાય, ખબર ના પડે. પણ વૃદ્ધ અવસ્થા થાય, શરીર શિથિલ થઈ જાય, પરિવાર કોઈ માનતું ન હોય, સમયે સમયે એને ખાવા પીવા મળે ન મળે, ઘણી પ્રકારનું અપમાન થતું હોય. જેના માટે આખી જિંદગી જીવો, મહેનત કરી, એ જ છોકરાઓ, એ જ બહેનો, એ જ દીકરીઓ, એ જ દીકરાઓ હળાહળ બધું અપમાન કરતા હોય. આવો સમય જે આવીને ઊભો રહે ને ત્યારે પછી દિવસો એને પસાર કરવા તે બહુ વસમાં લાગે. દિવસ જાય તો રાત્રિ ન જાય અને રાત્રિ જાય તો દિવસ ન જાય. હું મોડી મંદિરમાં આરાધના કરતો હતો ત્યારે એક ગામના એક વડીલ હરિભક્ત 70-75 વર્ષની ઉંમરના ત્યાં આવતા હતા અને એ જે એનો બળાપો કાઢતા હતા ને ત્યારે બળાપો કાઢતા 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 બિચારો રોઈ પડતો હતો. બાપો મને કે સ્વામી 4 છોકરા બધાને પરણાવ્યા ને ઘર કરી દીધા ને વાડિયું કરી દીધી ને ખેતર ને જમીન ને ઘરાણું પૈસા ને જે કંઈ મારી પાસે હતું તે બધું ચારેને ભાગ પડતો આપી દીધું. મારા માટે એક વાવડો રાખ્યો કે વાડીનો. પછી જે છોકરા ભેગો રહેતો તે છોકરાએ મને ફોહલાવ્યો, પટાવ્યો, સમજાવ્યો કે બાપા આ વાવડો તમારે શું કરવો છે? મારા ભેળા તો રોજ છો, હું તમને ખાવા પીવાનું, કપડાં, બીજું ત્રીજું કંઈક વાપરવા જોતું હોય તો થોડું ઘણું ધન પૈસા આપીશ. આ વાવડાની હું તમારે ચિંતા આવે? મને આપી દો, તમે જાઓ પછી મારું છે કે હું કે બોળવાઈ ગયો. વિશ્વાસ આવ્યો કે આ છોકરો મને આખી જિંદગી પાલી પોષીને ભરણ પોષણ કરશે. વાવડો મેં એને લખી દીધો, દસ્તાવેજ કરી દીધો. મને કે સ્વામી 15 દિવસ થયા ને, 15 દિવસ
એ દસ્તાવેજ કરી દીધો અને વાવડો આપી દીધો. પછી મને કે 15 દિવસ થયા ને, 15 દિવસ તે છોકરાની વહુ કે, હે બાબા હવે ઘરમાં તું પહાતો નથી કે જા બીજાની, અમે એક જ થોડાક છીએ, તારે બીજા 3 દીકરા છે, તે આ એક જ તારા દીકરાને ભારી ગયો છું, 4માંથી એકેય મને રાખતા નથી. અહીંયા મૂડી દર્શન કરવા આવવું હોય તો મને 10 રૂપિયા નથી, ડોહો એમ કહેતો, 10 રૂપિયા નથી આપતા, કે 10 રૂપિયા. બોલો, આવું થાય. પણ જો ધર્મનિષ્ઠા હોય, આત્મનિષ્ઠા હોય, વૈરાગ્ય નિષ્ઠા હોય, ભક્તિ નિષ્ઠા હોય તો માણસ દુઃખી ન થાય. કારણ કે ધર્મમાં લખ્યું છે, ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ગ્રસ્તે પોતાના દીકરાને, પરિવારને પોતાની પાસે જે કાંઈ હોય તે સમાન ભાગ પડતું આપી દેવું, પણ પોતાની ને પોતાની પત્નીની આજીવિકા ચાલે એટલું પોતાની પાસે રાખવું, બધું છોકરાને ન આપી દેવું, એમ શાસ્ત્રો કહે છે. પણ ધર્મનિષ્ઠા નહીં, એટલે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, બધું છોકરાને આપી દીધું, બહુ પીડા આવી. પછી તો મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના મોડી મંદિરે રહેતા હતા. થાય એવું ભજન કરે, બરાબર, સભા મંડપ ક્યારેક ક્યારેક વાળે અને મંદિરના રોટલા ખાય અને દિવસો પસાર કરતા હતા. ક્યારેક ક્યારેક પોતાને ગામ જાય. મને કહેતા, સ્વામી મારે ગામ જવું છે પણ ભાડું નથી. કોઈ હરિભક્ત પાસે 10-15 રૂપિયા હું એને ભાડું અપાવતો. એ વખતે મોડીથી એને ગામ જવા માટે બસ ભાડું 2.5 રૂપિયા થતું. જો જવા આવવાનું, હા, જવાનો 1.25 રૂપિયો, આવવાનો 1.25 રૂપિયો, પણ તોય 10-15 રૂપિયા હરિભગત પાસે અપાવતો. 1-2 દિવસ ગામ જાય અને વરી પાછા બાપા પાછા આવે. પછી 5 રૂપિયાનું ખર્ચ થયું હોય જવા આવવાનું, 10 રૂપિયા વધ્યા હોય. મને કે આ 10 રૂપિયા વધ્યા એનું શું કરું? મેં કીધું પેટે નાખી દો ઠાકોરજીની, અને કાં તમારા ગજવામાં રાખો, બીજી વખત ઘેર જાઓ હોય ત્યારે કામ આવે. મારી પાસે જ્યારે જ્યારે બેસે સત્સંગ કરવા ત્યારે બિચારો ધ્રુસકે બાબા રડતા હતા. જો આ ધાંગધ્રાની આજુબાજુના ગામના હતા, નામ ન દેવાય ગામનું અને વ્યક્તિનું, છોકરાઓનું. બાકી એના છોકરાથી, ગામથી, એના પરિવારથી હું ખૂબ પરિચિત છું. આવી પરિસ્થિતિ આવી. કેમ? ધર્મનિષ્ઠા નહોતી. એટલે ભગવાનની આજ્ઞા લોપી. આપણે, હું કે તમે ગમે તે ભગવાનની આજ્ઞા લોપીને જીવન જીવીએ તો યુવાન અવસ્થામાં મેં કહ્યું ને કે વાંધો ન આવે, પણ વૃદ્ધ અવસ્થા જ્યારે થાય ને ત્યારે યુવાન અવસ્થામાં જે કંઈ કર્યા હોય ને, ચરિત્ર ખેલા હોય ને, એ બધું વૃદ્ધ અવસ્થામાં આડું આવે ને ભોગવવું પડે. માટે વેકેશનમાં ઘેર જાઓ. 12મા ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અહીંનો પૂરો થાય. આગળ તમે અભ્યાસ કરવા માટે જઈશો, પણ ધર્મનિષ્ઠા કોઈ દિવસ ચૂકતા નહીં. જો ધર્મ ગયો તો તમે જાનથી ગયા એવું માનશો. જો યુવાન અવસ્થામાં તો તમે પૈસો કમાઈ શકશો, નોકરી ધંધો કરીને વિષય ભોગવી શકશો, પણ વૃદ્ધ અવસ્થા બહુ ભૂંડી છે, અતિ ભૂંડી છે. આ પરવશ અવસ્થા
અને અનેક ઉપાધિ અને દુઃખનો કોઈ પાર નહીં. એવું આ એક બાબા મને કહેતા હતા, 6-12 મહિના પહેલાં વાત કરતા હતા. મને કહે, સ્વામી, મેં બોલો બોલો. મને કહે, સ્વામી, છોકરાની વહુ ટાઢો રોટલો આપે છે, ટાઢો રોટલો. મને કે દાંત નહીં મોઢામાં. મને કે કેમ ખવાય? એવું આવું કહેતા હતા. મેં બાબાને કીધું આ રહ્યો કોણી રોટલી દાળ ભાત શાક ખાવાનું, દુબાકા કરવાના, થાય એટલું ભોજન કરવાનું. મને કે અહીંયા રહું તો છોકરાનું ખોટું દેખાય ને કે ખોટું. પાછો મોહ એટલો છોકરાનો, બોલો, ખાવા દેતા નથી, છોકરાનો મોહ છૂટતો નથી, અહીંયા રહી શકાતું નથી, ભજન થઈ શકાતું નથી, ભજન કરી શકતા નથી. કેવી ભૂંડી દશા કહેવાય. માટે મહેરબાની કરી અને કોઈ છોકરાઓ પૂજા ન છોડતા. તમારો ગમે તેવો હગોવાલો હોય અને તમને પૂજા છોડવાનું કહે, તમારો મિત્ર પૂજા છોડવાનું કહી દે, યા તો એલા કોઈ મસ્કરી કરે, તો એ મોહબ્બતે કરીને પૂજા ન છોડતા. ધર્મ જો છોડ્યો, ધર્મનિષ્ઠા ગઈ, તો આપણે ગયા. પછી ઉપાધિને દુઃખ જીવનમાં આવે ને આવે જ ભોગવવા પડે. માટે એવું રાખજો. બીજું, ઘણા સમય પહેલાં મેં તમને કહ્યું હતું કે આપણે જે હિન્દુનો બચ્ચો હોય એને શિખા જોઈએ. તમે ઊંચી આંગળી કરી હતી, પણ તમારી શિખાના દર્શન થતા નથી. હવે એ ગમે તેમ હોય, ફરવા ગઈ હોય કે ખબર નહીં, ક્યાંક પ્રવાસમાં ગઈ હોય તો ખબર નહીં પાછી. જો હિન્દુનો જે બચ્ચો હોય એને શિખા અવશ્ય જ હોય. ઘણા બધા છોકરાઓ રાખે છે, પણ અમુક બધા બીતા હોય, અથવા એના મા બાપ ના પાડતા હોય, કે પછી એને શરમ સંકોચ થતા હોય, કે ખબર નહીં હોય, કંઈક કારણ તો હોય. આપણો પગ ભાંગી ગયો તો કંઈક તો કારણ હોય ને. કાં પડી ગયા હોય, કાં પથ્થર વાગ્યો હોય, કાં કોકે ધોકો માર્યો હોય, કાં તો આપણે કોકને પાટું માર્યું હોય, હે, પણ કંઈક કારણ હોય. એમનામ તો કંઈ પગ ભાંગે નહીં, પડ્યો. એમ આપણે શિખા નથી રાખી શકતા, એટલે કંઈક તો કારણ હોય. કાં આપણને આપણા ધર્મનું ગૌરવ નથી, આપણા હિન્દુત્વનું આપણે ગૌરવ નથી. આ મુસ્લિમ લોકો નાનું છોકરું હોય ને, આવું ઓલું ગલુડિયા જેવડું, તોય માથે ટોપી રાખે, એવું, અને મોટો થાય તો દાઢી રાખે. અને આપણે હિન્દુ લોકોને ખબર નહીં, હવે પોતાના ધર્મનું કોઈ ગૌરવ જ ન મળે, કાંઈ જનૂન જ ન મળે, મહિમા જ ન મળે. ખબર નહીં દિવસે દિવસે કેમ બધા લુખા થતા જાય છે. અને આ બધું આપણું લુખાપણું આગળ જતાં હું ઊભી કરશે પીડા અને દુઃખ, એ ખબર નથી. થાય તો પ્રયત્ન કરજો. હિંમત હાલે તો 2 માણસો બોલનારા તો મળશે. હો, એટલે અમારી મસ્કરી કરતા હોય છે, અમને ટંડા મુંડા કહેતા હોય છે. ક્યાંક નીકળીનું મેં તો કહે ટંડા મુંડા એમ કરતા હોય છે. બોલો, તો એ તો બધા બોલે અજ્ઞાની જેવું છે. તે એનામાં અકલ ન હોય, બુદ્ધિ ન હોય, ધર્મ ન હોય, માનવતા ન હોય, તો માણસ તો ગમે તેમ બકવાદ કરે ને. કૂતરા નથી ભણતા હોતા, તે બધું હાલે. કોઈને મા બાપ ના પાડતે ન રખાય. હવે ચોટલી આપણું બધું ખરાબ દેખાય. કેમ આ ચોટલી લઈને નીકળી ગામમાં કે કેવું લાગે, વગેરે જે હોય તે. આપણને જો આપણા ઈષ્ટદેવની નિષ્ઠા હોય, જીવનમાં સુખી થવું હોય, ધર્મનિષ્ઠા રાખવી હોય, તો જગતને જગતની નિંદા, સંબંધીઓની નિંદા, સંબંધીઓના સૂચનો અમુક પ્રકારના, એ બધું છોડવું પડે તો સુખી થઈએ. આમ સાધુ થયા હોય ને, એમને આમ ન થયા હોય કંઈ.
કેટલું બધું દુઃખ સહન કર્યું હોય, કેટલા અપમાનો સહન કર્યા હોય, કેટલી બધી સગા સંબંધીઓનો ગાયડો ખાધી હોય, હા કેટલું બધું સંઘર્ષ બધો સહન કર્યો, અત્યારે સાધુ થવાની રજા મળી હોય, એમનામ કોઈ મોઢામાં હાકરનો ગાંગડો આપીને કંકુનો ચાંદલો કરી અને રજા ન આપી, કોઈક ભાગ્યશાળી હોય પછી આવા લોકો જેવા એવો આ પરમેશ ભગત ને હરિકૃષ્ણ ભગવત ને આ ભાસ્કર ભગત ને બધા એ ભાગ્યશાળી બધા, તો એને કાંઈ બધું આવી બધી અડચણો નહીં, કોઈને રજા આપી દીધી. બોલો તમારે કોઈને સાધુ થવું છે આમાંથી? કોઈ વિચાર આવે છે ક્યારે આમ ખોટો ખોટો સાચુકલો નહીં એવો આમ ખોટો ખોટો નથી આવતો ને? એવો અઘરો વિષય છે. જગત સંબંધીઓ આ બધું છોડવું અને પરમાત્માની ભક્તિ કરી લેવી ને એ અઘરો વિષય છે. બાકી છોડવાનું તો વાત નક્કી જ છે પાછી. જો બોલો મૃત્યુ આવે નજીક તો મા બાપ પરિવાર ઘર બધું છોડવું પડે કે ન છોડવું પડે? કે તમે પછી મૃત્યુને કાળ આવીને ઊભો રહ્યો એને કીધું હાલ તું દાયરો છું, અહીંયા હાયલું આવ્યું ડોબાઈ જેવા હાલ તો બોલો હાલે આપણું કાંઈ? બોલો પૂછવાય રહે? એક તમાચો મારીને જીવને લઈને હાલતો થઈ જાય તો ઓલું પડલે ધબ દઈને ધોકડું હેઠું મા રોવે ને બાપ રોવે ને બધા માસા પાછળ ગગાનું થઈ ગયું, ગગાન કંઈ થઈ ગયો, ગગો ઉગલી ગયો વનના ભાવનો જો. હા હવે ગગાના દેહને હળગાવો ભેગા થઈને બધા બાળો રો કગાડ કરે બધા રે મારો ગગો નાનો હતો ને પહેરા વેઠા જેવો હતો ને વયો ગયો ને તે પાછો લઈ જા જો નવા પેન બોઝર ચેવડાઈને ડાયકા હતા ને કબાટમાં પડ્યા રહ્યા. અરે રે હું તે જા લાવીને પાછા પહેરાય એને કામ મરદાને પહેરાવી દે એમાં શું વાંધો છે? હે આ સરસ મજાની આમ ઇનસર્ટ કરી ટાઈ બાય બાંધી અત્યારે બધ હારી પટ હોય એટલી બધી શીશી ઢોરી અને પછી ગગાની નનામી કાઢવી, સારા સરસ મજાના કપડાં પહેરાવીને કાળ પાસે કોઈનું ચાલતું નથી. ત્યારે મૃત્યુની મજબૂરીએ ઘર છોડવું, મા બાપ છોડવા, સંબંધીઓ છોડવા, એટલે એના કરતાં બધું સમજીને છોડીને ભગવાન ભજી લેવા હું ખોટા ને? માટે આટલી વાત યાદ રાખજો. પૂજા છોડતા નહીં, ગળામાંથી કંઠી તૂટવા દેતા નહીં, તૂટી ગઈ હોય તો બીજી પહેરી લેજો. ભગવાનનો આશ્રય મૂકતા નહીં, કોઈ કુસંગીનો સંગ કરતા નહીં, કોઈ પ્રકારના વ્યસન લાગવા ન દેતા, બહારના ખાણાપીણાથી જીવન બચાવજો તો ઠાકોરજી સર્વ પ્રકારે તમને સુખી કરશે. સહજાનંદ સ્વામી મહારાજ.